આજે તો ભાઈ લોકો આવી ગઈ વારસા માછલી અને સાથે એક ઝીંગું પણ આવેલું હતું. ચાલો તો વિડીયો મેં તમને પહેલેથી જ બતાવું. કેમ છો ભાઈ લોકો? આજના મારા મિની બ્લોગમાં સ્વાગત છે. અને સવારમાં મારે ડાયરેક્ટ કરવાની હતી એટલે મેં કાચમાં જ કર્યું, પણ હવે તો અડધું કડેલો સફરજન વાળો ફોન જ દેખાય. અને પછી મેં દાઢી પણ કરી જ નાખી. અને પછી મારા પપ્પા લોકો પણ મચ્છી લઈને આવી જ ગયેલા હતા. અને આ પ્રોફેશનલ મચ્છી મારો છે, ચશ્મા બસમાં લગાવીને જ ફળે. પછી એ ભાઈ મચ્છી પણ બહાર કાઢી જ નાખી. અને માછલી માટે એક જ વેરાયટી હતી, તે પણ એકલી વારસા માછલી જ હતી. અને આજે તો ભાઈ લોકો એક ઝીંગું પણ આવેલું હતું. અને ઝીંગા પણ મળશે, પણ વાર લાગશે કેમ કે હજુ એની સિઝન જ નથી ચાલુ થઈ. અને આજે તો એકલી વારસા માછલી લાવેલા હતા. અને માછલી પેકિંગ પર થઈ ગઈ. અને પછી મેટા આવી ગયો ખેતરે લાકડા કાપવા માટે. અને ખેતરે કામ પટાવી મેં નીકળી ગયો મહુવા હટવારામાં. અને ફાઇનલી દોસ્તો મેં આવી ગયો હટવારામાં અને ત્યાંથી મેં લઈ લીધા કોબી અને ફુલાવર. અને મેં કોબી અને ફુલાવર લઈને નીકળી ગયા ભજીયા લેવા માટે. અને ભજીયા અને બ્લેડ પકોડા પણ લઈ જ લીધા. અને મેં તો ઘરેથી થેલી લાવવાનું જ ભૂલી ગયેલો હતો. મેં તો ગાડી અગાડી એમ જ લટકાઈને આવ્યા કરી. અને હું નીકળી ગયો ઘરે જવા માટે. અને મને મળી ગયો રસ્તામાં કચલો, એટલે કે જીસીબી. અને આજે તો અમારા ગામના લોઠા લોખોટી રમ્યા કરતા હતા, એટલે મેં પણ ત્યાં ઉભરીને થોડીક વાર ટાઈમ પાસ કરી લીધો. અને ચાલો તો આજના માટે આટલું જ, મળીએ નેક્સ્ટ બ્લોગ.